પંચાંગ કેલેન્ડર દ્વારા 11 જુલાઈથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણના છેલ્લા સોમવાર 18/8/2025ના દિવસે કાવડ યાત્રાનું આયોજન કરવા જઈ રહ્યા છે। ત્યારે નિરંજન જૈન શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ વડોદરા શહેરના રક્ષક દેવ નવનાથ મહાદેવ વડોદરા સદીઓથી એક ઐતિહાસિક સાંસ્કૃતિક શિવની નગરી, નવનાથની નગરી, કલાની નગરી, મગરોની નગરી। આ નવનાથ મહાદેવના કારણે વડોદરામાં આજે જેટલા શિવાલયો છે, કદાચ ભારતમાં કાશી પછી સૌથી વધારે શિવાલયો હોય માત્ર ને માત્ર વડોદરા શહેર। લિંગ પુરાણ આમાંનો ઉલ્લેખ છે। વિશ્વામિત્ર ઋષિએ વડોદરા શહેર પર અને દુનિયા પર બે ઉપકાર કર્યા। એક તો ગાયત્રી મંત્ર આપ્યો અને બીજું નવનાથ મહાદેવોની સ્થાપના કરી। અને એટલું જ નહીં, વિશ્વામિત્રી નદી હવે આ નવનાથ મહાદેવ એની જાળવણી કરવાની ફરજ વડોદરા શહેરના નાગરિકોની, તમારી મારી સૌની છે। વડોદરા શહેરના લોકો દ્વારા નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના નામે દર વર્ષે શ્રાવણના છેલ્લા સોમવારે આપણે કાવડ યાત્રા કાઢીએ છીએ। કાવડ યાત્રા એ કોણ લઈ જઈ શકે કે જે મહાદેવ જ્યારે સમુદ્ર મંથન વખતે વિષ પીધું, એના કારણે એમનું ગળું અથવા એમના જે ગળાનો ભાગ છે એ નીલકંઠ થઈ ગયો, અને એના કારણે પછી ઝેરના કારણે એને શાંતિ આપવા માટે ભગવાન વિષ્ણુએ એ કહ્યું કે મહાદેવને પવિત્ર જળથી અભિષેક કરો, તેમના ગળામાં જે કે વિષનો પ્રભાવ છે ઘટશે। અને ત્યારથી કાવડ યાત્રા શરૂ થઈ। આ વિષ ઘટાડવાનો હેતુ પણ એ છે, સમાજમાં જે પ્રકારે વિષ વ્યાપેલો છે, એકબીજાના મનની અંદર રાગ અને દ્વેષ છે, એકબીજા માટે કુભાવના છે, આને દૂર કરવાનું કામ, એટલે મહાદેવના ગળામાં વાપેલો વિષ એને ખતમ કરવાનું કામ, એને બંધ ઓછું કરવાનું કામ। અને એટલા માટે ભગવાન વિષ્ણુએ ભવિષ્યમાં જે કળિયુગ આવશે, આ કળિયુગમાં આની અસર ઓછી થાય, લોકો વચ્ચે વેર ભાવના ઘટે, એને ધ્યાનમાં રાખી કાવડ એમણે શરૂ કરાવ્યો। આ વર્ષે શ્રાવણનો છેલ્લો સોમવાર 18 ઓગસ્ટ 2025ના રોજ છે। દર વર્ષની જેમ આપણે કાવડ યાત્રા કાઢવાના છીએ। સવારે 7 વાગે શરૂ થશે, સાંજના 7 વાગે પૂર્ણાહુતિ, અને પછી છેલ્લે મહાદેવના પ્રસાદ, એટલે જે લોકો ઉપવાસ કરશે એમના માટે ફરાળી, અને જે લોકો ઉપવાસ નહીં કરતા હોય એમના માટે દાળ ભાત શાક અને એક મીઠાઈ। તો આ પ્રકારે આખી કાવડ યાત્રાનું આયોજન ચાલી રહ્યું છે। આ વખતની કાવડ યાત્રાના અમારા ઇન્ચાર્જ છે રાજુભાઈ બહેડિયા, એની સાથે નવીનભાઈ છે, અને આખી આ ટીમ એમાં કામ કરશે। આવો ગત વર્ષો દરમિયાન જે લોકો 2014 થી શરૂ થયેલી આ 12મી કાવડ યાત્રામાં, ગત વર્ષો દરમિયાન જે લોકોએ કાવડ યાત્રામાં ભાગ લીધો છે, બધા જ લોકો આ વર્ષે પણ કાવડ યાત્રામાં જોડાઈએ, અને આપણા પરિવાર છે અને સંપૂર્ણ વિશ્વનું, માનવ જગતનું, સનાતન ધર્મના તમામ લોકોનું, અને જે લોકો સનાતન ધર્મમાં નથી તે લોકોનું પણ, કારણ કે સનાતન ધર્મમાં એકલામાં જ એવું કહેવાય છે કે વસુદેવ કુટુંબકમ। તો સંપૂર્ણ વિશ્વનું કલ્યાણની ભાવના સાથે આપણે કાવડ યાત્રા કાઢીએ અને સંપૂર્ણ વિશ્વની કલ્યાણની કામના કરીએ। આવો 12મી કાવડ યાત્રામાં આપણે સૌ જોડાઈએ। અને હા, આ વખતની કાવડ યાત્રામાં એક મહત્વની વસ્તુ અમે લાવવાના છે, શિવજીનું રૌદ્ર સ્વરૂપ ઓપરેશન સિંદૂર અને બ્રહ્મોસ્ત્રના રૂપે જોવાનું ચૂકશો નહીં, કાવડ યાત્રામાં જોડાવાનું ચૂકશો નહીં। તો તૈયાર થઈ જાઓ કાવડ યાત્રામાં જોડાવા માટે। હર હર મહાદેવ।